એકલો માણસ અને એના નાના નાના છોકરા છે કુંડલે ઢાકેલા છે. કેવડા કેવડા પહોળા એના ભાઈ, એના હુંડલે ઢાકેલ પહોળા, એના ડાલે ઢાકેલા, આ પાખું વિના એના ઢોલરા, એના પાખું વિના ઢોલરા. ભણાય મારી સિંધુડી મારી મેલડી ભણાય. માંડ માંડ કરી તને પેટે પાછા બાંધી, આખા લોટ કરી તમે જમાડવા ઉતારી. મારા ઘરમાં હશે નહીં હોય એ તો તને ખબર છે મારી સાહેબ. આ તમારો ઓત છે અને એક મારી સિંધુડી મારી બેરડી નો કે હો ભાઈ રો માં બાપ, આ દુનિયામાં દુઃખ હોય ને એની માથે દુઃખ હોય, એની માથે દુઃખ હોય, એને પલગડી એને સુખ મળે. પણ મળે જગત માયા મૂકી દે, જગત રૂઠી જાય, પણ મારું ગરી ઝૂંપડું મૂકી મને એકલ ને, મને મૂકી મને વેગલી જતી. મને હું ક્યાં રોવા જાઉં, મર નથી માયા નથી મર દીકરાનું જોર, એક તો હું વિખૂટો પડી ગયેલો, મને એક તો વિખૂટો પડી ગયેલો. સાહેબ એના છોકરાએ હારું લુગડું નથી પહેર્યું, અને કેમ કરી દેવીનો માનવો નાખ્યો ભલા માણા. હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ. ભાઈ મને વાત કરતા ભાઈ મેં ઝૂંપડામાં રહી જાય સાહેબ. ઓલા ખાટાના ડટા બેસી બેસી કાલે મજૂરી કરી કરી હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ, મારો બાપ ગરીબ, મારે અમે ગરીબ. એના જે નાના નાના છોકરા છે ને મજૂરી કરવા વહી જાય. બાપા તમને મજા નથી ને, તમારાથી હવે હલાય નો હલાય. અમે કામી અમે પેટ ભરીશું તમારા, અમે કામી અમે કાળી મજૂરી કરી તમારા પેટ ભરીશું. પણ બાપા તો મુજાતો ને ઓરતા કરતો નહીં, ઓરતા કરતો નહીં. મારી વાહે કોઈ ન બોલે, તારી વાહે હું હમતી દીદી બન્યા. પણ દાદા નાનકા માનસી કે કશું વાહ વાહ મારા બાપ. રવા દે તર સોરુડા રોવે મારા બાપ. નાનકા માનસિંગની દીવી અને છેતરતી આનું દુનિયા એ કોઈ નથી, અને દુનિયામાં એનું કોઈ નથી. અને ક્યાં જઈ કુકુજી વાતું
ગરીબ છે, તારું ઝૂંપડું ગરીબ છે, પણ તારી મેરડી ગરીબ નથી હો. મારી નાચની દીકરી હમણાં આમ જો આ લાવરા ચેતરા વાળો કીધો છે. અને માયા બુદ્ધિ કેવડા કેવડા છોકરા રોજ વિશ્વાસ આજ મારી મેરડીના બની જાઓ પણ મારે કેવું બુઆ આ તારા વસ્તારને જો રોવા દઉં અને વેરાણ વગડાની માલપા જો મેરડી તારી વસ્તીનો હથવારો ન બની જાવ ને અત્યારે વસ્તીમાં આગળ સીધે તલવાર ભાષા બોલી એવું તમે રોવો છો ને મને સિંધુડી મને મેલડી માંગો એ નોકરી આપો એને જગ્યાની માલપા મને ખોટ લાગી જાય પણ આજ જે દેવી ખાવા ઉતરી છે ને આની માથે કઈ થોડા દુઃખ નથી પડ્યા કે હું ભુવા માથા ઢાકણ કોનાની જગ્યામાંથી દેવી અહીંયા આવી છો મિત્રો ઈ ગરીબ છે મારી વગર પૈસાની કોરાટ મારી વગર નાણાની કોરાટ જેથી એક દી એનો ઓરતો આવ્યો હતો ને મારા દાદા માનસિંગિયા એ પહોડા માથે દુઃખ આ બળની દેવી નો પૂજાય એ તો એને કણુકો ખાવો તો આપે માંગે લાવો મારી વસ્તી મારે ખાવું છે ત્યારે ગરીબ નો કણુકો ખાઈ લે ને હામળો મારી નાય જોરની દેવી પૂજાય નહીં જોરની દેવી પૂજાય નહીં મારી નાચ જેને જેને જોરથી દેવી પૂજી મારી નાચ રાવાઈ નાથી બાબની ગરીબીના પાવાના સૈયા રાવાઈ નાથી બાબની જાય પણ દેવી ઉભા રાખીને ઉભું રહેવું પડે ઓર તો ન ભરાય મારી નાચ જદી યાદ ગયા મારા બાપ માનસિંગી યુનિવર્સિટી માતે કેવું હુઆ માથા આપ ફૂટી પડ્યો હતો માથા ખોટો આરોપ આવ્યો ખોટો આરોપ આવ્યો કે નાના બસડા તેદી મારા બાપ માં તો ખોટો આરોપ છે મારો બાપ નિર્દોષ છે સાહેબ 3 લાખ ની ચોરીઓ માથે આવી કોણ એનો જમીન પડે કોણ એનો
મારી નાતની દીકરી દીદી કાળા આહોડે રોતી હતી હો મારે કેવું માથે ખોટો આરોપ આવ્યો મને એક તો મારી મેલડી એક તો એમે વિખૂટા પડી અમે વિખૂટા પડી ગયા મળે આય મારી મેલડી અને મારે કેવડા માથે મારે ખોટો આરોપ આવ્યો સરકારી તેડું કેવડા તે ચોરી કરી છે ના મારા બાપ હું ઝૂંપડામાં રહું છું મારા બસડાને મોટા કરું માંગી દીધી ખાટલાના ડટા વેચી મારા બસડાના એ દિવસો ગુજારું છું હા કેવી ગરીબી કે નહીં છતાં હવારે હાજર થજે આહા સાહેબ કોણ જાવી મના બાપ હમ મરો કોણ જાવી મારા દેવી પૂજક સમાજના કેવડા કેવડા છોકરા રોવે છે જો આનું આહુડું મારી મેલડી સાંભળી જાય ને તો કલાકોના સટા ભાગની માલબો મેલડી મારી વસ્તીમાં તો વગર વાગે થબારનો ઘા કરે તો સોટી નો જાવ ને અને બેટા જો હિસાબ નો લે તે મને હામદિયા રાખની દેવની મને મૂકી દીજે અને મારી મેલડી નો બની જશે નોયાવળી વસતી નો તળી મટતી બેટા એક તારી વસ્તુની માયા મૂકી જો હારાનો હોંગાર કરી વહી જાવ ને ત્યારે મને સમજી વાતની મજા સાહેબ હવે કેવડા હવારે કોર્ટમાં હાજર થઈ જાય છે હવે સાહેબ રાતનો તેડું આવે જવું પડે આ તો નિર્દોષ પણ મારી નાતની દીકરી નાના નાના છોકરા શું કહેતા હતા કે બાપા તમારી ભેગું કોણ આવશે તમારી ભેગું કોણ આવશે અમને ક્યાં મૂકી જાશ અને તમને જેલમાં પૂરી દે તો બાપા અમારું કોણ અમારું તો દુનિયામાં કોઈ નથી ગયું એ માં મારા બાપને લઈને જમાના રવા દે
અમે બાપ વગરના ઝૂંપડામાં અમે એકલા થઈ રહ્યા. મારા બાપને જેલમાં લઈ જા હે. મારા બાપને જેલમાં લઈ જા હે. મને કોઈ જામીન ભેગો લેતી જાને. હવે ગરીબના જામીન કોણ પડે? મને ગરીબના જામીન કોણ પડશે? મારો બાપ ગરીબ છે. મારી વગર પૈસા હાલતા થાય ને એટલે જે મુલી કુંદડી મીઠા મેળામાં ભલામણ કરે ને પણ મારી ને આ કેવું ભવન ઓરતો હતો. પણ હવે કોઈ આવે એમ નથી. અને મારી અમારું કોઈ છે નહીં. પણ મારી નાતની દીકરીએ એમના ઘરના વીંજ કરી મને તું કેમ કરી દઈશ? તું કેમ કરી દઈશ? આલા સાહેબ ઈ સાનો રાખો આવ્યો. એક માં સાનો રાખે, એક બધી સિંદુરી બધી મિયાની સાનો રાખે. બેટા રવાજો રોવા. મારી 1000 રાત વાળી બેઠી મારી મેલ નહીં. અને મારી વસ્તીમાં તો કોડી નજર કરે અને બેટા જો અંધાપો ન દઈ દઉં ને અને આંગળી સિંદરી બેટા જો આંગળી સોટી ન જાવ ને તેને મને હામતી નહીં જીવને મને જગતમાં મને रोती जाती थी. कोई नहीं गुस्सा बे मारा हाल्या जा. મારા બુદાભાઈ આ દુનિયામાં હું બુદ્ધિઓ મોટો છો અંતર નાના નાના ભાઈઓ છો. મોટો છો અને તારા નાના નાના મારા જીત્યા મારા રણજીત્યા જેથી પોતાના બાપના લઈને હાલી નીકળ્યા હતા ને તેથી આને કોઈનો ઓથ નતો. મારા જીત્યા મારા રણજીત્યા હાવ નાના નાના સાહેબ. આને કોઈ આધાર નથી. તઈ કીધું કે મારે અમારા કેવડા લોકો જામીન નથી થાય. તારી કીધી કરી દઈશું કે સાંભળ બાપ
આ દુનિયામાં તારો વગર નાનાનો વકીલ ન બની જાવ અને કોરાટના દરવાજે તો ઊભી ન રહો અને મારા કેહુડાના કોરાટનો પગથિયું સડવા દઉં ને અને બેટા જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તેની દુનિયામાં મને મેળવીને મને ખાધેલું મને ખોટ મારી મેરડી મોર બેઠી હતી એ સાહેબ અમારો ઘરવાળો મારી દાદીની દીકરી કે છે એની દુબળી દિશા તો તમે જોવો અને આ તમને એવું લાગે છે કે આ ચોરી કરે આ તો મારી મેરડી ભૂલી ગઈ બેટા છોડી દે મારા પહોળાને છોડી દે મારા કેહોડાને ભાઈ કડક શા મૂક્યા હું તમે એક વાત તમને કહું ને ભાઈ કડક શા મૂક્યા હું બીજા વગડાના વાર એક પોતાની માને ચિંતા થાય અને એક મઠમાં બેઠીને એને ચિંતા થાય હમણાં એના માં ઉભા થઈ શું નામ છે બેનનું લીલાબેન બહુ કઠણ સાથીના માણસ છે એને દુઃખ બહુ જોયા એના છોકરાને સાના રાખવા આવ્યો બેટા સાના રજા મારા જીત્યા મારા રંજીત્યા આપણું તેદી કોઈ નતું તેદી આપણું કોઈ નતું અને અટાણે આપણું મારી દેવી સિવાય મારી મેલડી સિવાય કોઈ નથી મારી નાથ મારી સિંધુડી મારી મેલડી સિવાય મારા નારસિંગા વીર સિવાય અટાણે આપણું કોઈ નથી હો તેદી હાથમાં લાકડી 80 વર્ષની દોરડી બની અને કોરાટના દરવાજાને ઊભી રહી મારો કેહુડો નિર્દોષ છે એ નિર્દોષ સોનાઈ આવી મારી મેલડી કોરાટના પગથિયા સડી ગઈ મારી કોરાટ બની ગઈ મારી કોરાટના પગથિયા સડી ગઈ મારી ના થઈ ગયું લે મારા કેવું બુવા મારા નાનકા માનસિંગની દીવીની કીધી કરી દે હાલ ને ઢાકણ કુલાની દુનિયામાંથી મને લેવા હાલ 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 મને ઢાકણ કુલાની જગ્યામાંથી મને લેવા હાલ બસ કીધી કરી દે તારી મારી વાત છે મારા જગત 52 હામી વાતું નથી મારા 52 હામી મારા વાતું નથી મારા હામતીએ લીધી ને મને 52 બતાવતો નહીં મને કેવડા 52 બતાવતો નહીં તારી મારી વાત છે ઢાકણ કુંડાની જગ્યામાંથી મુઠ્ઠી એ ધૂલ લઈને આવ્યા એટલે ઘાલ હું તારી ભેગી ભેગી હાલતી તો થઈ ખમ 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 કુકરીનો ગમકાર આગળ હાલી જાય અને વાહે કેવું અને પોતાની ઘરવાળી નાના નાના પહોળાઓ બાકી કોઈ હતું નહીં બરોબર ગામના સીમાડા આવે ને એને ભયાનક મરી નાથ અપસપન થયા મારી સિંધુડી ભયંકર અપસુકન થયા ફટકી માં થવો તો તારું હારું થાય તારું
છેતરી નાખ્યો ને મને છેતરી નાખ્યો મને છેતરી નાખ્યો તારે આવું નહોતું કરવું તને મનાવે એવું કોઈ નહીં મારા દાદા હમ ત્યાંના વ્યવહારની દીવી મનવા નાનકા માનસિકા નાયક સુરની હવે બે માના ઉભામાં રોતા હતા બે માના ઉભામાં રોવે કોણ સાના રાખે અને આવી મારી સિંધુડી મારી બેટી મારો માસ તો કે બેટા હું અસલ તારી ભેગી આવી સૌ અને જાસી માને બેઠી સૌ અહીંયા હું સીમાને બેઠી જાવ હજી તારા બાવન ને કેમ ઓળખી લે સાહેબ ખીચડી ટીંગાડ્યો ખીચડાની ડાળીએ સપડી ધૂળી ટીંગાડી દીદી મને કેહુડા તમારું ઝૂંપડું મૂકી અને તમે રોતા મૂકી અને વેરા મગડાની માલમાં એકલા મૂકી જો મેરડે વહી જાવ ને તો વડનો લાખો બધી શેની માલમાં હળગી જાવ મારી નાક કોઈ નો આવ્યું કેવું પણ એમ નામ દેવી કીધી કોઈ કરાય નહીં હો અમારા લીલાબેન બીમાર પડ્યા શરીરમાં બીમારી એવી લાગુ પડી લીલાબેન ને ઓહો બાપ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે મારા બાપ આવી અમારી દીકરીઓ મારી નાચની દીકરીઓ રોવે ને મારી મેલડી જાગે 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 મારી નાચ મારી મેલડી સુલેવા રોવે છે જેનો બાપ બીમાર હતો સાહેબ એના હાહુ છે ને સતાય એને સાની રાખે સાહેબ એનું રોણું કેવું છે અને આ દીકરી તો ક્લોય છે બેટા એના બાપને જોડીમાં નાખે નખડતા હતા ભયુના ઓરતાથી મારી નાચ ભયુના ઓરતાથી ઓરતો આવી ગયો 5 માંથી જ્યારે વિખોટો પડી ગયો ને 100 માંથી વિખોટો પડી ગયો દીવી આકુત એક અલગ બની ગયો તે ઓળતો આવી ગયો કોઈ મને મારા ભયું માંથી મૂવી ખોટો પડી ગયો તારો થઈ ઉપડ્યો તારો થઈ દુઃખ આવ્યું ને જો ભયું ના ઓરતા જેને જેને ઓરતા કરે એમના મારી નાખ થઈ ગયા દેવી રાખીને ઉભું રહેવાય એમ કે દીકરા ઓરતો મૂકી દે
દેવીનું થાવું હોય ને આ તો ભાઈ તો ઠીક છે પણ દીકરાએ મૂકવા પડે. જો દેવીનું થાવું હોય પોતાના દીકરા હોય એને મૂકી દેવું પડે. મારી ભાઈ દેવીનું થાવું તો હગાને મૂકી દેવો પડે, વાલા જાળવાને મૂકી દેવા પડે. અને ઈ ટરતા મારી નાચ છેલ્લો સંબંધ કે પોતાની સ્ત્રી અડધો ઓમ કહેવાય. જો દેવીના કામને નોંધી એને મૂકી દેવી પડે સાહેબ, તો દેવી તમે એમના દેવી નથી મળતી, મરજીવું થવું પડે. ભયુના ઓરતો આવી ગયો, આય મને હું 100 માંથી વિખૂટો પડી ગયો. મારા દાદા માનસિંહ દેવી શરીરમાં ભયાનક બીમારી આવી ગઈ, આંસુ આવી ગયો, પેરેલિસનો જોલીમાં નાખી રખડતા હતા. તો આવી દીકરીઓ કોઈ હોય ને આના નાના નાના છોકરા ભાઈ ઓલો છોકરો કેમ રોવે છે? બાપા ભગવાન બેઠી મને મેળવી ડોક્ટર ને બધા બોટાદ જાય, રાજકોટ જાય, પરવાળા જાય. મારા બાપ ને કોઈ ફાજો કરો ને, મારો બાપ કદાચ ખાટા માય છે મારી નાત તોય મેં જોલીમાં નાખીને ઓલા સરવણ ઘોડે અમે 68 તીરથ કરાવીશું. પણ મારા જીત્યા, મારા જીત્યા તમે ભયું ભયનો ભાવ રાખો સાહેબ. એના 8 છોકરા આ ગરીબ ને હુડાવો 8 અડાને બાપ ને વિકરી બેઠા છે. નથી ભાઈ નથી કાકા અમારું જગતમાં કોઈ નહીં. મારો બાપ ભાઈ જાય ને કાલ દુનિયા ઠોકર મારશે. તે જોલીમાં નાખે રખડતા હતા કે હુડા મારા નાનકા માનસિંહ દેવીની વિધિ કરી દે અને ઓરતા મૂકી દે. જો ધરતી માતા હકાવું નહીં તારા મખે જો અમર પિયાલો ન પીવું તો જગતમાં મારી મેરડીના પિયાલા ખોટ લાગી જાય. તારા મનના ઓરતા તો ટીમલીની જગ્યામાં પૂરા ન કરું ને તેની દુનિયાની માગવા મને નાનકા માનસિંહાની દેવીના ખાધું ખોટું. હવે માન કરી બાપને હાજો કર્યો. આ ધરતીમાં તકાયો દેવીએ મારી મેરડીએ વાતો દીંદો છોડાયો. હજુ તો દેવી તો ખીચડે બેઠી હતી 100 મહિના વાત તો એની ગતિ તો મળીને અધૂરી હતી. અમારા માનસિંહ બાબા વખતમાં અધૂરી પડી હતી. સહી ભેગા મળી જતી મુઠ્ઠી કણુકો દીધો ને તો અમુક નો કણુકો ખાધો તો અમુક નો નો ખાધો. પણ ગરીબ હોય ને તાંતરિયાની ભાજી હોય ને એનો કણુકો મારી મેરડી પેલા ખાઈ જાય. ગરીબ નો કણુકો મારી મેરડી ને મામા કાળી મજૂરી કરી વેરાન વગડામાં હાથિયું ઉડીને દાળિયું કરીને કણું કોઈ આપે. એ મારી મેલડીને ઉગે મારી નાય. એ મારી મેલડીને મારી સિંધોડીને બહુ વાલો લાગ્યો.
કણકો ખાઈ ગઈ વાત અધૂરી રહી ગઈ તેને ઓરતો આવી ગયો ઓહો મળી મારા કેમ એમ તમારા બાપ દીકરા ઓરતા કરાય એના ઓરતા કરાય ભાઈનો ભાવ રાખીને એના ઓરતા કરાય બાકી જગતના ઓરતા ન કરે મૂકી દેવાય મારી જો દેવીઓ થવું હોય તો નકર ભાઈના ઓરતા કરી લેવાય નકર માણાનું થઈ જવાય દેવીનું ન થવાય અમે તો કહી શીખ ભાઈ પણ કોઈ દુનિયામાં એવો નથી સાહેબ જેનો ઓરતો ન આવે ભાઈ શું લેવા લીલી હોજો લીમડી શીતળ હોજો સાય બંધે હોજો મોરણી તો તોય પોતાની ભાઈ કદાક્ષ રાણા રાઠોડનો જગપેન થઈ જાય ને તો એનો ઓરતો આવે આવે ને આવે તો ઠોકરું ખાવી પડે મનના જગતની ઠોકરું ખાવી પડે ઓરતા આવેલા દુઃખ સહન કરવાની તૈયારી રાખી લેવાય મરેલા મરદાય થઈ જાય એક પછી એક નનામી નીકળવા મળે પણ દેવીની કીધી કરો ને તો કોઈ દી દેવી શેષે નહીં જો માન કરીને હાથો કર્યો પછી તોય દેવીની કીધી ન થઈ ખીજડે બેઠી તા પોતાની ઘરવાળી અમારી લીલા પડ્યા એના તો શેલા શ્વાસ હતા ચિત્રીની જગ્યામાં દાખલ કર્યા શેલા શ્વાસ હતા મારી નાથના શેલા હે શ્વાસ હતા મારી નાથ એના શેલા હે શ્વાસ હતા ડોક્ટર ના પાડી દીધી કે કેસ નહીં બસે એ છોકરા માંથી કેવી હાલત હશે મળી એક તો મારો બાપ ગરીબ ઘરમાં પૈસા નહીં દવા લેવાના મારી મેલડી મારા ઘરમાં પૈસા નહીં મારા ઘરમાં પૈસા ને દવા લેવાના અરડાળ તો આ કરવા બેઠી સાહેબ જેની જનેતા વહી જાય ને મોતે નારીઓ માનીઓ જમ જડાપા ખાય જેને સોરુની ચિંતા થાય અને કેમ બી રહે કાગળ જીથરીના દવાખાનામાં અમારે લેવે ભલામણ કરવા મને તે છે લેવો બસલા હમદા હતા મારા નાના નાના છોકરાનું શું થાય મારી મેલડી મારી સિંધુડી મારા નાના નાના છોકરાનું શું થાય મારી દીકરીનું શું થાય જગતના ઓશિયાળા હારો ટેમ આવશે ને હારો વાર આવશે ને એનો માં સાંભળશે હાથે માથેમનો ટેવા છે બધાના છોકરા ઢેબરા ખાતા છે મારા છોકરા મામા કરી બેટા ઉભા રહી જાય પણ લે કે હુલા તારી સિંધુની મેલડીને એક વાર ટકોરો તો મારે